એટલે કામ આવ્યું? હાચે હાચું તમે મને કેજો, કાલ તમે ફિલ્મ જોવા ગયા તા? मैं नहीं बताऊंगा. હા ગયો તો ને. મારી બેનપણી હારે ગયા તા? ये क्या सुन रहा हूँ मैं? अबे साले બોલો, તમને કહું છું. કેમ હું નહોતી અહીંયા, મને નો લઈ જવાય? હા એટલે ભાઈ પેલા હું તને જ લઈ જવાનો હતો. અચ્છા. પછી હું છે ને જાણે જોઈને તને નો લઈ ગયો. તને ખબર તો છે હું અત્યારે ફેમિલી હારે બેહીન જોઈ હકી એવા ફિલ્મ ક્યાં આવે? હા એલી હું તને નહોતી કહેતી, એ હાચું જ નીકળું. अबे साले હું એલી પણ હવારથી હાં સુધી મોબાઈલમાં છોટી હોય. ઘરના કઈ કામ કરો અને તમે બાયું થાકતી નથી, આખો દી નકરું બગ જ કર્યા કરતી હોય. ડોળા કાઢમાં સંશોધનમાં આવ્યું છે બાયું આખો દીના 30,000 શબ્દો બોલે અને પુરુષો ખાલી 15,000 જ. હા તો બોલે જ ને. તમે પુરુષો એક વાતમાં સમજો છો, એક ને એક વાત બે ત્રણ વાર કેવી પડે છે, તો એ તો સમજો છો તમે. तेरा भला हो લાવો મારો ફોન. ફોન લાવો નહીં, જો તો બે વાર કીધું તોય દેતા નથી. આખા જાવા. रुको जरा ઓય ઊભી રહે તું. આ તમારી બાયુનો મોટો પ્રોબ્લેમ. તમારી ભૂલ હોય તો માનો નહીં કા? આ ઘર કોનું? મારું. अच्छा આ ઘરમાં મને લગ્ન કરીને લાવ્યું કોણ? હું લાવ્યો. ठीक है તો હું પત્ની કોની? મારી. ठीक है તો ભૂલ કોની? મારી. એ મોટી ભૂલ થઈ ગઈ લા તો. એ તો ભોગવો. એ ભોગવો સિવાય છૂટકો જ નથી. જસમીનભાઈ તમારા લગ્ન કેટલા વર્ષ થયા? લગન ને 12 વર્ષ જેવું થઈ ગયું. તો તમારા મતે લગ્ન કરાય કે ન કરે? લગન મેં નહીં બતાઉંગા. તમને ડેમો આપી દો. ઓય ક્યાં ગઈ? એ દીવો લેતી આવી તો. હા મુકાય. દીવો કેમ મગાવ્યો તમે? रुको जरा ઓય ક્યાં ગઈ? આ દીવો લઈ જા તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલી બધી લાઈટ ચાલુ છે ને તમે દીવો પાછો મગાવ્યો ને લેવો ને બધું શું છે એમ? હવે એમાં એવું છે, આ સવાલ તે કર્યો બરાબર. મેં એની પાસે ચાલુ લાઈટે દીવો મગાવ્યો, પાછો અહીંથી લઈ જવાનું કીધું. એને પૂછ્યું હું કામ મગાવ્યો નહીં, કાંઈ પૂછ્યું? ના ના. હા તો આવું મળે ને તો લગ્ન કરજે, બાકી આખી જિંદગી વાંઢો રહી જાય. તમને હું કહી દઉં છું, આ વખતે મારો બર્થડે છે ને ખાસ બનાવવાનો છે. ખાસ બનાવો એટલે કઈ રીતે ખાસ બનાવવાનું? લે ભૂલી ગયા? તમે કીધું તો આવતા બર્થડે માં તું માગે હું તને લઈ દે. साली ने बद्दू याद रहे छे હા તો કીધું તો એમાં શું થઈ ગયું? હા લઈ દે તારે જોતું હોય. શું જોઈશ તારે? 17 આઈફોન. એટલે તારો મગજ ફરી ગયો છે કે નહીં કે ખાલી છે? અહીંયા એક લેવાનો વેત ન થાવતો ને તારે 17 લેવાય. એ એમ નથી કેતી, તો એ આઈફોન 17 એમ. તો એમ ગુડની આઈફોન 17. એટલે ગુજરાતી તને નથી આવડતું? તારો હગો એમાં ગુજરાતીમાં અર્થનો અનર્થ થઈ જાય. सही बात है આગળ કાંઈક બીજો અનર્થ થઈ જાય. બોલો. એ તમને લગ્ન પહેલા ખબર હતી કે તમારા લગ્ન મારી હારે જ થાય? નહીં. તો તમને જન્મ પહેલા ખબર હતી કે આપણે બે ધરતી ઉપર ભેગા થાવ એમ? એલી ભાઈ આ બધી ખબર હોત તો જ્યાંથી હું કઈ ધક્કો ખાવ. ત્યાં ઉપર બેઠો બેઠો અફસર વારે મોજ ન કરતો. અહીં હું તારા ટીકા ખાવા ધક્કો ખાવ. તો હવે મને ઈ કયો કે સ્ત્રી કેવી હોવી જોઈએ? કેવી એટલે? લાંબી, ટૂંકી, ઊંચી, નીચી. ગૂંગી 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 બરાબર ને? પપ્પા પૈસા લાવો. वाह क्या मुस्कुराहट है એટલે તમારા મા દીકરાને કઈ ધંધો છે કે નહીં? હારા પૈસા માંગ કરો છો. આ બાપા હું પૈસા ઝાડ ઉપર બેઠો અને તારે શું કરવા પૈસા ને? લે હમણાં સ્કૂલ ખુલે છે, મારે સ્કૂલ બેગ લેવી છે. જો હમણાં કંપાસ લેવાનો છે, પછી પેન્સિલ, રબર, કલર ને એવું બધું લેવાનું છે. ઘડીક તાર મમ્મી મારે પેલું લેવું ને આ જવું ને પાર્લર જવું. હવે તું આવ્યો મારે આ લેવું ને પેલું લેવું. લે ભણવા જાય તો ખર્ચો તો આવે ને. કેટલા જોઈ તારે? પપ્પા 500 રૂપિયા ખાલી બેગ જ આવશે. तेरा भला हो બીજું બધું 200-300 માં આવી જાય. એક કામ કરો ને,
1000 રૂપિયા આપી દો, વધશે ને એટલે હું તમને આપી દે. જોજે હો તારી મમ્મી પાછી કટકી નો કરી જાય. પૈસા તને આપું પણ તારે કામ કરવું પડશે. ઈ હું વળી. હાલ કહું. જો આમાં 1000 રૂપિયા છે, દેખાય છે? બે નોટું 500 ની છે. હવે આ ચેલેન્જ ઈ છે કે આ ફુગાને અહીં મેં મૂકી દીધો, આને તારે હાથેથી અડવાનો નથી, કોઈ વસ્તુથી પણ આમ અડવાનો નથી, દૂરથી વસ્તુ ફેંકીને પણ આ ફુગાને અડવાનું નથી, અને 1000 રૂપિયા કાઢવાના છે. ઈ પણ કેવી રીતના નીકળે? ઈ નીકળે. પણ આવી બધી વસ્તુ કરવાની શું જરૂર છે? સીધા 1000 રૂપિયા આપી દ્યો ને. તઈ ભાઈ તો તમને પૈસાની કિંમત ખબર જ શું પડે? મહેનતથી પૈસા કઈ રીતે કમાવાની તને અત્યારે ખબર પડશે. ચાલો આ 1000 રૂપિયા તારે એટલે જોઈ છે ને, તો એના માટે મહેનત કરવા લો. સહી બાત હે. કેવી રીતના નીકળશે? ભણવામાં ધ્યાન રાખો ને તો બધી ખબર પડે. આવું ભણવામાં આવે. क्या बात कर रहे रे बाबा? આઈડિયા. ફરી આવો હો. આ હું લાવ્યો? અરે તમે જોતા રહ્યો ની. મારું હાલ. 500 રૂપિયા હું લેવા જાઉં છું. પૈસા ही पैसा होगा. લ્યો ખિસ્સામાં હું નાખ દીધા. ગણો ને મારે કઈ તમારે પૈસા નથી જોતા. તમારે જોતા હોય તો હામાં 500 રૂપિયા આપો. હું વાત કરીશું આજ કઈ બાજુ દીવું ગયો? ઈ જી બાજુ ઉગતો હોય ને ઈ જ બાજુ ઉગો છે. મારા હાથના કાંડા બહુ દુખે છે. વાસણ ધોઈજો ને તમને 500 રૂપિયા આપું. આ ગધની કાંઈક ને કાંઈક બાના બતાવીને છે ને આપણી પાસે કામ કરાવી લે, પણ આ વખતે પૈસા ભલે દેવા પડે, કામ કરવાનું થતું જ નથી. હું તને 1000 આપું, તું ધોઈ નાખ જા. હું તમને 1500 રૂપિયા આપું. તમે મને વાસણ ધોઈ દો ને મારા કાંડા બહુ દુખે છે. આલા 2000 પૂરા છે, પણ તું ધોઈ નાખ જા. સારું લાવ. चीटिंग करता है तू. रुको जरा. મમ્મી બધા વાસણ તમારા ધોઈ નાખ્યા, લાવો મારા 200 રૂપિયા. અરે 200 નહીં નાલે 500 રાખ. મોજ કર. લોટરી લઈ ગઈ 2000 ની. વાહ મમ્મી વાહ. મારા બેટા મારા દીકરા બે લૂંટણિયા છે. रोम रोम भाइयों. લે લી તારું માથું નથી ઉતરું? ના ના. બે દી થયા તું માથું લઈને બેઠી છો. કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી છો. બહુ દુખે છે. લે આ લે એક કામ કર્યું, પેલા હું ડોક્ટરને ફોન કરું છું. आप भी ठीक करके देता हूँ. હા હલો ડોક્ટર સાહેબ, આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દી થયા માથું દુખે છે, હજી કાંઈ ઉતરું નથી. તમે કામ કરો એના લેતા આવો, આપણે એનો એમઆરઆઈ કરાવી નાખીએ. હા એટલે જે હશે ની બધી ખબર પડી જાય. હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે. હા તો તમે આવી જાવ. હા તો સારું હાલો, તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં. હા એ ઊભી થાય ને જા, તું તૈયાર થા જા. ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે, તો હાલ તારા રિપોર્ટ કરાવતા આવી. કેવો રિપોર્ટ? હવે એ ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કંઈક રિપોર્ટ કરવાનો છે, તો હાલ ઝડપથી તૈયાર થઈ જા. એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હોય છે ને કા? એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજારનો ખર્ચો તો થતો જ હશે ને. અને દવાઈ લાવવી જોઈએ ને. હા તો દવા તો લેવી જ પડે ને, એમને થોડું કાંઈ સારું થાય. ઓહો તો આમનો નહીં 12-13 હજાર નો ખર્ચો પાકો. અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા? ના ના એ તો મારા માસીનો છોકરો છે, એ થોડો કાંઈ ફી લે. કાંઈ મફત બેઠા હોય, ડોક્ટરની ફી તો હોય જ ને. ડોક્ટર કેટલાક લે તપાસ કરવાની? 1000 રૂપિયા હશે. તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને. અરે શરીર કરતા કાંઈ પૈસા કિંમતી છે, જે ખર્ચો થવાનો છે થવાનો જ છે, બરાબર. તું હાલ ઝડપથી તૈયાર થઈ જા, આપણે રિપોર્ટ કરાવતા ચાલ. सही बात. એ સાંભળો ને, હું એક કામ કરો ને, તમે 15,000 રૂપિયા મને આપી દે ને મારું માથું ઓટોમેટિક ઉતરી જાય. क्या सुन रहा हूँ मैं? એટલે એ કઈ રીતે વળી? એમાં એવું છે ને, મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો. તો એને ફોટો મોકલો ને ત્યારથી મારું માથું દુખે છે. એ તમને 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં ને તો મારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય.
Hmm?